થવાની જે વાત હતી, જે છેલ્લો સમય આપવામાં આવ્યો હતો, તે બંને જે ટેકેદારો હતા, ત્રણેય ટેકેદારોની અંદરથી નિલેશ કુંભાણીના એક પણ ટેકેદાર સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા નથી। જે ભાજપ દ્વારા અને કોંગ્રેસ દ્વારા જે લીગલ ટીમો દ્વારા જે દલીલો જે કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી, આ બંને પક્ષોની જે દલીલો હતી તે પૂર્ણ થઈ છે અને બીજેપીના લીગલ ટીમના જે લોકો છે તે અહીંથી રવાના થયા છે। હજુ પણ કોંગ્રેસ લીગલ ટીમના જે લોકો છે, જે વકીલો છે, ટીમ છે તે અત્યારે ઉપર છે। જે રીતે માહિતી મળી રહી છે કે દલીલો છે તે પૂર્ણ થઈ છે। અંદાજે 20 થી 25 મિનિટ સુધી આ બંને પક્ષોની જે દલીલ ચાલી અને આખરે આ સમયગાળાની અંદર જે નિલેશ કુંભાણીના જે ટેકેદારોની જે વાત હતી કે સુરત કલેક્ટર કચેરી ખાતે જે હાજર થઈ શકે છે, એક નિલેશ કુંભાણીના જે સંપર્કમાં જે હોવાની જે વાત હતી, તેમના જે ભાગીદાર છે રમેશ ઠોમ, તે હાજર થવાની જે વાત હતી પણ તેને નકારવામાં આવી છે, કારણ કે હજુ સુધી એક પણ ટેકેદાર હાજર નથી થયા અને તેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદર જે એક રોષ જોવા મળી રહ્યો છે। જે અસલમ સાયકલવાળા છે તેમની સાથે વાત કરીશું। પાણીના અંગત ટેકેદારો છે, એમના સામાજિક, એમના બનેવી છે, એમના ભાણીઓ છે, એમના ધંધા। તો નિલેશ કુંભાણીને લઈને મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। જે રીતે વિગતો મળી રહી છે કે સૂત્ર પાસેથી આ વિગત મળી રહી છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે। જી હા, નિલેશ કુંભાણીને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સૂત્રો પાસેથી આ વિગત મળી છે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે। હરીશ ગુર્જર વધુ વિગત આપી રહ્યા છે। હરીશ, વિગત મળી રહી છે કે ફોર્મ રદ થઈ શકે છે। બિલકુલ ચોક્કસ સીના, જે પ્રકારે માહિતી મળી રહી છે મુજબ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને એક તક આપવામાં આવી હતી। તેમના વિરુદ્ધ જે ટેકેદારોએ એફિડેવિટ રજૂ કરી હતી કે તેમની સહી ખોટી રીતે કરવામાં આવી છે। ટેકેદારોને કલેક્ટર સમક્ષ, ચૂંટણી પંચના અધિકારીઓ સમક્ષ હાજર કરવા માટેની એક તક આપવામાં આવી હતી અને અત્યારે 10:30 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે। હજુ સુધી કોઈ પણ ટેકેદાર ત્યાં ઉપસ્થિત રહ્યા નથી, આ પ્રકારની માહિતી મળી રહી છે અને ટેકનિકલી હવે માત્ર કાયદાકીય રીતે આ નિર્ણય કાગળ પર લખાઈને સહી સિક્કા સાથે બહાર આવે એની જ રાહ જોવાઈ રહી છે। એ વસ્તુ નિશ્ચિત થઈ ચૂકી છે કે નિલેશ કુંભાણીની ઉમેદવારી હવે રદ થઈ શકે છે। આ સમગ્ર ઘટનાએ હિના લોકોનું ધ્યાન કેન્દ્રિત વાંધા લેવામાં આવ્યો હતો, એની સુનાવણી હતી। કોંગ્રેસ તરફે હું અને જાહેરભાઈ હતા, ભાજપ પરથી ભાઈ ઉપાધ્યાય સાહેબ અને પરેન્દુભાઈ આવ્યા હતા અને બીજા કોઈ લોયર છે, એનું નામ આવડતું નથી। અમારી લાંબી દલીલો ચાલી। મારી દલીલનો અર્થ એટલો હતો કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટની કલમ 36ની પેટા કલમ 2 અને 5ની જોગવાઈ પ્રમાણે નોમિનેશન પેપરના સ્ક્રુટિનીમાં નોમિનેશન પેપરમાં ફક્ત સિગ્નેચર છે કે નહીં એટલી જ ઇન્ક્વાયરી થાય, એનાથી વધારાની કોઈ ઇન્ક્વાયરીનો સ્કોપ હોતો નથી। ધારો કે કરેક્ટનેસ એટલે નોમિનેશન પેપરમાં જે સિગ્નેચર કરવામાં આવી છે સાચી છે કે ખોટી છે એની જો ઇન્ક્વાયરી કરવી હોય તો જેને એફિડેવિટ કરી છે એ લોકોને અમારી સમક્ષ હાજર કરવા, એટલે ઓથોરિટી અમને બોલાવવા પડે। અમને ઉલટ તપાસ કરવાનો હક છે અને ઉલટ તપાસ કરવા દેવી પડે। અમે ગઈકાલે પોલીસમાં પણ જાહેર કર્યું હતું, કમિશનર ઓફિસમાં પણ એપ્લિકેશન આપી છે કે અમારા 4 ટેકેદારોનું અપહરણ થયું છે। જ્યાં સુધી એ મળે નહીં ત્યાં સુધી આ ઇન્ક્વાયરી ન થવી જોઈએ અને એને બોલાવી અમને ક્રોસ એક્ઝામિનેશન કરવાની તક આપવી જોઈએ અને આ સિગ્નેચર છે નોમિનેશન પેપરમાં સાચી છે કે ખોટી છે એના માટે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો FSLમાં મોકલી તાત્કાલિક અને એનો રિપોર્ટ મંગાવવો પડે। આ અમારી અરજીઓ અનિર્ણિત છે। હજી સુધી ROએ આ અરજીનો કોઈ નિકાલ લાવ્યો